જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નંબર 12ના કોંગી કોર્પોરેટર અસલમ ખિલજી કે જેની સામે 5 માસ પહેલા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરવા અંગેનો ગુનો નોંધાયો હતો। તે ગુનામાં છેલ્લા 5 માસથી ફરાર હતો। જિલ્લાના અબુ સુફિયાન નામના યુવાન સાથે જૂના ચૂંટણીના મનદુખ અંગે તકરાર ચાલતી હતી અને મારામારીના કેસમાં જામીન પર છૂટ્યા પછી તુરંત જ અસલમ ખિલજીના કહેવાથી તેના અન્ય 4 સાગરીતો દ્વારા તેનું અપહરણ કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। आरोपी धरपकड़ कर आगळनी कार्यवाही हाथ धराई है। सीटीए पुलिस स्टेशन में 307 ની अटेम्प्ट टू मर्डर ની एफआईआर दर्ज થયેલી હતી અને આમે જે અસલમ ઘણા સમયથી ફરાર હતો અને કાલે અમને સૂચના મળી હતી તો આ સૂચના આધારિત આની અટક કરેલી છે અને આખા જે કેસ છે અમે આની તપાસ ચાલુ છે અને જે પણ કોઈ ગલત કરશે તો આ પર અમે લોકો કડકથી કડક મારી પોલીસ ગઈ હતી અટકાયત કરવા માટે અને પોલીસ અટકાયત કરી લીધી છે અને હું બધાને હું આ કહેવા માંગુ છું કે ચાહે કોઈ પણ માણસ હોય જે પણ કાયદો અને કાનૂન તોડશે આ પર કડકથી કડક કાર્યવાહી। બીજા કેસ છે પણ એ અત્યારે કોર્ટના પ્રક્રિયાધીન છે અને જે પણ ગેરકાયદેસર કામ કરશે આ પર કાર્યવાહી થશે।